નમસ્કાર, હું સેલર દામિની ફ્રોમ વીએન ગોઢાણી કન્યા વિદ્યાલય. વિદ્યાર્થી મિત્રો, સ્નેહસ્પર્શ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આ વિડીયો આપણે અંત સુધી જોઈશું અને હા, આ વિડીયોમાં આપેલ સરળ સમજૂતી દ્વારા અભ્યાસમાં જો આપને સમજ પડતી હોય તો આપણે જરૂરથી સબસ્ક્રાઈબ કરીશું. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે વિભાગ સીમાં પૂછાતા 3 ગુણના દાખલા શીખી રહ્યા છીએ, જેમાં આપણે શીખીએ છીએ અત્યારે ભૂલ સુધારણાનો. ગત સેશનમાં આપણે જોયું કે ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી થઈ જાય પરંતુ ઉપાડ પર વ્યાજ ગણવાનું બાકી હોય. એ સમજૂતીમાં મારા ખ્યાલ મુજબ આપ સૌને સમજાઈ ગયું હશે. હવે આજના સેશનમાં આપણે ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી થઈ જાય પરંતુ મૂડી પર વ્યાજ ગણવાનું બાકી રહી જાય. મિત્રો, તો ચાલો સૌપ્રથમ આપણે દાખલો ગણવાની સૂચનાઓ સમજી લઈશું. રીત નંબર F. ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી થઈ જાય પરંતુ પાછળથી ખબર પડે કે મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું છે. વિદ્યાર્થી મિત્રો, સાથે સાથે તમે પણ ટાઇટલ લખી દેજો. હવે આપણે દાખલાની ગણતરી કરતાં પહેલાં સૂચનાઓ ધ્યાનથી સમજી લઈએ કે જેથી દાખલાની ગણતરી સરળતાથી કરી શકાય. પહેલો મુદ્દો છે, સૌપ્રથમ રકમમાં આપેલ મૂડી પર વ્યાજની ગણતરી કરો. મિત્રો, આ રીતમાં ખાસ ધ્યાન રાખજો કે તમને ડાયરેક્ટ મૂડી પર વ્યાજ આપવામાં આવશે નહીં. જો તમને ભાગીદારોની મૂડી આપેલ હોય તો આપેલ ટકાવારી પ્રમાણે સૌપ્રથમ તમામ ભાગીદારોની મૂડી પર વ્યાજ ગણવાનું રહેશે. બીજી સૂચના છે, મૂડી પર વ્યાજ ભાગીદાર માટે આવક હોવાથી નિશાન પ્લસ એટલે કે ધન લખવું. વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દાની થોડી વિસ્તારથી સમજૂતી મેળવીએ કે મૂડી પર વ્યાજ ભાગીદાર માટે આવક કઈ રીતે કહેવાય. તો મિત્રો, ધોરણ 11માં આપણે શીખી ગયા કે નામા પદ્ધતિમાં ધંધો અને માલિક બંને કેવા છે? તો જુદા જુદા. માલિક ધંધાને મૂડી આપે છે અને માલિકે ધંધામાં રોકેલી આ મૂડી પર પેઢી વ્યાજ ચૂકવે છે. આ વ્યાજ ભાગીદાર માટે આવક કહેવાય, જ્યારે પેઢી માટે ખર્ચ કહેવાય. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, સેક્શન એમાં વૈકલ્પિક પ્રશ્ન તરીકે પૂછાય છે કે મૂડી પર વ્યાજ એ ભાગીદાર માટે આવક છે જ્યારે પેઢી માટે ખર્ચ છે. તો આ મુદ્દો ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. હવે આપણે જે મૂડી પર વ્યાજની ગણતરી કરી એ તમામ ભાગીદારોના મૂડી પર વ્યાજનો સરવાળો કરીશું. હવે સરવાળો કરતાં જે રકમ મળે તેને તમામ ભાગીદારો વચ્ચે આપેલ નફા નુકસાનના પ્રમાણમાં ફાળવણી કરવાની રહેશે. અને હા, હવે ખાસ ધ્યાન રાખજો કે જો નફા નુકસાનનું પ્રમાણ રકમમાં આપેલ ન હોય તો તમામ ભાગીદારો વચ્ચે સરખા પ્રમાણથી નફામાં વહેંચણી કરવાની રહેશે. વિદ્યાર્થી મિત્રો, હવે પછીની સૂચના કે મૂડી પર વ્યાજથી નફામાં ઘટાડો થાય છે માટે નિશાન માઇનસ કે ઋણ લખો. મિત્રો, અહીં ખાસ ધ્યાન રાખજો કે પેઢીએ ભાગીદારોને મૂડી પર વ્યાજ ચૂકવવાનું હોય માટે પેઢી માટે મૂડી પર વ્યાજ ખર્ચ કહેવાય. અને આપણે જાણીએ છીએ કે ખર્ચથી પેઢીના નફામાં શું થાય? તો ખર્ચથી પેઢીના નફામાં ઘટાડો થાય છે માટે નિશાન માઇનસ એટલે કે ઋણ આવશે. હવે પછીનું સ્ટેપ છે કે બાદબાકી કરતાં મોટી રકમનું નિશાન લખીશું. ત્યાર પછીની સમજૂતી ખાસ ધ્યાન રાખજો કે જો બાદબાકી કરતાં
તફાવતની રકમ ઋણ એટલે કે માઇનસ આવે તો તે ભાગીદારનું મૂડી ખાતું ઉધાર કરો, અને જો નિશાન પ્લસ એટલે કે ધન આવે તો તે ભાગીદારનું મૂડી ખાતું જમા કરવું. વિદ્યાર્થી મિત્રો, આ તમામ સૂચનાની વ્યવસ્થિત નોટબુકમાં નોંધ કરી લેજો. હવે આપણે આ રેસીપીને આધારે દાખલા ગણવાની ગણતરી સમજીએ. વિદ્યાર્થી મિત્રો, તમામ સમજૂતી સમજાઈ ગઈ. તો હવે આપણે આ સૂચનાઓને આધારે સૌથી પહેલાં તો એક રકમ જોઈએ. દયા, માયા અને છાયા 5:3:2ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. તેમની મૂડી અનુક્રમે ₹1,00,000, ₹1,00,000 અને ₹50,000 હતી. નફાની વહેંચણી કર્યા બાદ માલુમ પડ્યું કે 10% લેખે મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું છે. ભૂલ સુધારણા નોંધ લખો. વિદ્યાર્થી મિત્રો, અહીં ખાસ ધ્યાન રાખજો કે તમને ભાગીદારોની મૂડી આપેલી છે અને મૂડી પર વ્યાજનો દર આપેલ છે 10%. હવે આપણને દાખલાની ગણતરીમાં સૌથી પહેલાં જરૂર પડશે ભાગીદારોની મૂડી પર વ્યાજની. તો સૌપ્રથમ આપણે ત્રણેય ભાગીદારોની મૂડી પર 10% લેખે વ્યાજની ગણતરી કરીશું. મૂડી પર 10% લેખે વ્યાજની ગણતરી કરતા પહેલો ભાગીદાર છે દયા, જેની મૂડી 1,00,000 એટલે કે 1,00,000 ગુણ્યા 10/100. ગણતરી કરતા દયાની મૂડી પર વ્યાજ આવશે ₹10,000. માયાની મૂડી 1,00,000, જેના પર 10% લેખે વ્યાજની ગણતરી કરતા માયાની મૂડી પર વ્યાજ આવશે ₹10,000. હવે છાયાની મૂડી છે ₹50,000, જેના પર 10% લેખે વ્યાજની ગણતરી કરતા છાયાની મૂડી પર વ્યાજ આવશે ₹5,000. વિદ્યાર્થી મિત્રો, આ થઈ તમામ ભાગીદારોના મૂડી પર વ્યાજની. હવે આપણે સૂચના મુજબ આ તમામ ભાગીદારોના મૂડી પર વ્યાજનો સરવાળો કરીશું. તો મૂડી પર વ્યાજનો સરવાળો બરાબર 10,000 + 10,000 + 5,000 એટલે ત્રણેય ભાગીદારોના મૂડી પર વ્યાજનો સરવાળો આવશે 25,000. વિદ્યાર્થી મિત્રો, હવે આ જે સરવાળો મળશે તેને આપણે ભાગીદારો વચ્ચે આપેલ નફા નુકસાનના પ્રમાણમાં ફાળવણી કરીશું. હવે આપણે ત્રણેય ભાગીદારોના મૂડી પર વ્યાજના સરવાળાને આપેલ નફા નુકસાનના પ્રમાણમાં વહેંચણી કરીશું. તો દયા, માયા અને છાયા વચ્ચે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ આપેલ છે 5:3:2, એટલે કે 5 + 3 + 2 એટલે સરવાળો આવશે 10. જેમાં દયાનો ભાગ છે 5 દશાંશ, માયાનો ભાગ છે 3 દશાંશ અને છાયાનો ભાગ રહેશે 2 દશાંશ. તો સૌથી પહેલાં વહેંચણી કરીએ દયાની. દયાના ભાગે ₹25,000 ગુણ્યા 5 દશાંશ ગણતરી કરતા આવશે ₹12,500. માયાના ભાગે 25,000 ગુણ્યા 3 દશાંશ એટલે ગણતરી કરતા આવશે ₹7,500. છાયાને 25,000 ગુણ્યા 2 દશાંશ એટલે છાયાના ભાગે આવશે ₹5,000. વિદ્યાર્થી મિત્રો, આ ગણતરી ખાસ ધ્યાન રાખજો કે તમામ ભાગીદારોના મૂડી પર વ્યાજની ગણતરીનો સરવાળો કર્યા બાદ જો નફા નુકસાનનું પ્રમાણ આપેલ હોય તો તેના પ્રમાણમાં ફાળવણી કરવી, અને જો નફા નુકસાનનું પ્રમાણ આપેલ ન હોય ત્યારે તમામ ભાગીદારો વચ્ચે સરખા પ્રમાણમાં વહેંચણી કરવાની રહેશે. હવે આપણે ત્યાર પછીના સ્ટેપની ગણતરી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અગાઉની ગણતરીના આધારે હવે આપણે તમામ ભાગીદારો વચ્ચે તફાવતની રકમની ગણતરી કરીશું. તો કોષ્ટકમાં સૌથી પહેલાં લખાશે વિગત. હવે ખાસ ધ્યાન રાખજો કે ભાગીદારોના નામ
ક્રમમાં જ લખવા. એટલે પહેલો ભાગીદાર છે દયા, બીજો ભાગીદાર માયા અને ત્રીજો ભાગીદાર છાયા. અહીં તમારે કુલ રકમનું ખાનું તૈયાર કરવાનું રહેશે. સૌથી પહેલાં આપણે મૂડી પર વ્યાજની ગણતરી કરેલી હતી 10% લેખે. એટલે દયાની મૂડી પર વ્યાજ હતું 10,000, માયાની મૂડી પર વ્યાજ હતું 10,000 અને છાયાની મૂડી પર વ્યાજ હતું 5,000. વિદ્યાર્થી મિત્રો, જો તમારે અગાઉના સ્ટેપની ગણતરી ન કરવી હોય અને ડાયરેક્ટ અહીંયા મૂડી પર વ્યાજ લખવું હોય તો પણ લખી શકો. હવે મૂડી પર વ્યાજ એ ભાગીદાર માટે આવક છે, માટે આપણે નિશાન લખીશું પ્લસ. ત્રણેય ભાગીદારોના મૂડી પર વ્યાજનો સરવાળો કરતા આવશે પ્લસ 25,000. હવે આપણે જોઈ ગયા કે મૂડી પર વ્યાજથી પેઢીમાં નફામાં ઘટાડો થાય છે, એટલા માટે આ જે મૂડી પર વ્યાજનો સરવાળો હતો એને આપેલ નફા નુકસાનના પ્રમાણમાં એટલે કે 5:3:2ના પ્રમાણમાં વહેંચીશું. અહીંયા પેઢીને નફામાં ઘટાડો થાય છે એટલે તમામ રકમની આગળ આપણે નિશાન લખીશું માઇનસ. દયાને નફામાં ઘટાડો આવશે ₹12,500, માયાને નફામાં ઘટાડો આવે છે ₹7,500 અને છાયાને નફામાં ઘટાડો આવે છે ₹5,000. ફરી ધ્યાન રાખજો કે મૂડી પર વ્યાજથી પેઢીને નફામાં ઘટાડો થાય છે, માટે નિશાન લખીશું માઇનસ. હવે આપણે તફાવતની રકમ લખીએ તો સૌથી પહેલાં દયાને આવશે -2,500, માયાને +2,500. હવે છાયાની મૂડી પર વ્યાજ તરીકે આવક હતી 5,000 અને એને નુકસાન પણ થાય છે 5,000. એટલે છાયાને અહીં નહીં નફો નહીં નુકસાન, કોઈ પણ પ્રકારનો લાભ પણ નથી થતો અને કોઈ પણ પ્રકારનું નુકસાન પણ જોવા મળતું નથી. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં બીજી વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે તફાવતની રકમની ગણતરી કરતા જે ભાગીદારની રકમ માઇનસ આવે તે ભાગીદારનું મૂડી ખાતું ઉધાર કરવું અને જે ભાગીદારની રકમનું નિશાન પ્લસ આવે તે ભાગીદારનું મૂડી ખાતું જમા કરવું. હવે આ ગણતરીને આધારે આપણે લખીશું ભૂલ સુધારણા નોંધ. તો ભૂલ સુધારણા નોંધ લખવા માટે સૌથી પહેલાં આપણે આમ નોંધ મુજબ ખાના દોરીશું. વિદ્યાર્થી મિત્રો, આમ નોંધ મુજબ ખાના દોરાઈ ગયા. એક વખત ચેક કરી લેજો. પહેલું ખાનું આવશે તારીખ, બીજું વિગત, ત્રીજું ખાતા વહી પાના નંબર, ચોથું ઉધાર રકમ અને પાંચમું જમા રકમ. મિત્રો, અહીં તારીખનું ખાનું તમારે બનાવવું ફરજિયાત છે, પણ તારીખના ખાનામાં આપણે અત્યારે કશું લખવાનું નથી. હવે આપણે અગાઉ જે ગણતરીની સમજૂતી મેળવેલ હતી એના આધારે આમ નોંધ લખીશું, એટલે કે ભૂલ સુધારણા નોંધ લખીશું. દયાના મૂડી ખાતે ઉધાર ₹2,500 તે માયાના મૂડી ખાતે ₹2,500. ગણતરી કરતા દયાની તફાવતની રકમ માઇનસ હતી અને માયાની તફાવતની રકમ હતી પ્લસ. હવે છાયાના મૂડી ખાતે રકમ નહીં આવે, કારણ કે એને લાભ પણ નથી થતો અને નુકસાન પણ નથી થતું, એટલે ખાસ ધ્યાન રાખજો. બાબત જે મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયેલ, જેની ભૂલ સુધારણા નોંધ કરી તેના. સમજાઈ ગયું? હવે જો ન સમજાયું હોય તો આપણે વધુ એક દાખલાની ગણતરી દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું. હવે આપણે એક બીજી રકમ જોઈએ. ઉમા, ગૌરી અને શંકરની પેઢીની કુલ મૂડી ₹1,00,000 છે. મૂડીનું પ્રમાણ 2:3:5 છે. નફાની વહેંચણી કર્યા બાદ માલુમ પડ્યું કે 9% લેખે મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું છે. ભૂલ સુધારણા નોંધ લખો. વિદ્યાર્થી મિત્રો, આ રકમ તમે 2 વખત વાંચજો અને આગળની રકમ કરતાં આ રકમમાં કેટલો તફાવત છે
એ સૌથી પહેલાં તમે નોંધજો, સમજજો અને પછી દાખલાની ગણતરી કરજો. અગાઉ આપણે જે રકમ જોઈ ગયા એમાં તમામ ભાગીદારોની મૂડી તમને અલગ અલગ આપેલ હતી. હવે આ રકમમાં તમામ ભાગીદારોની મૂડીનો સરવાળો એટલે કે આપણને પેઢીની કુલ મૂડી આપેલી છે ₹1,00,000. હવે બીજી વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. મૂડીનું પ્રમાણ 2:3:5. અહીં તમને જે પ્રમાણ આપેલ છે એ મૂડીની વહેંચણી માટે છે. નફા નુકસાનનું પ્રમાણ તમને રકમમાં આપેલ નથી. એટલે ખાસ ધ્યાન રાખજો કે ભાગીદારો વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ આપેલ ન હોવાથી નફા નુકસાનની વહેંચણી સરખા ભાગે જ કરવાની રહેશે. અને મૂડી પર વ્યાજનો દર એટલે કે ટકાવારી આપેલ છે 9%. હવે આપણે ગણતરી માટેનું પહેલું સ્ટેપ આવશે. તમામ ભાગીદારોની સૌથી પહેલાં તો મૂડીની વહેંચણી કરવાની રહેશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સૌથી પહેલાં ગણતરી કરીશું તમામ ભાગીદારોની મૂડીની. તો ભાગીદારો વચ્ચે મૂડીનું પ્રમાણ તમને આપેલું છે 2:3:5. સરવાળો કરીશું તો 2 + 3 + 5 એટલે સરવાળો આવશે 10. હવે તમને જે કુલ મૂડી 1,00,000 આપેલ છે જેમાં ઉમાને 2 ભાગે, ગૌરીને 3 ભાગે અને શંકરને 5 ભાગે ગણતરી કરવાની રહેશે. તો સૌથી પહેલાં આપણે ઉમાની મૂડી શોધીશું. 1,00,000 × 2 એટલે ઉમાની મૂડી આવશે ₹20,000. ત્યારબાદ ગૌરીની મૂડી 1,00,000 × 3 એટલે ગૌરીની મૂડી આવશે ₹30,000. શંકરની મૂડી 1,00,000 × 5 એટલે 1,00,000માંથી શંકરની મૂડી આવશે ₹50,000. વિદ્યાર્થી મિત્રો, આ ગણતરી ખાસ ધ્યાન રાખજો કે તમને રકમમાં કુલ મૂડી આપેલી હતી તેના પરથી આપણે તમામ ભાગીદારોની આપેલ મૂડીના પ્રમાણમાં ગણતરી કરી. હવે આપણે ગણતરી કરવાની છે મૂડી પર વ્યાજની. તો અહીં આપણે જે ભાગીદારોની જેટલી મૂડી આવી એટલે કે ઉમાની મૂડી 20,000, ગૌરીની મૂડી 30,000 અને શંકરની મૂડી 50,000, તો એ તમામ પર આપેલ ટકાવારી એટલે કે 9%ના દરે વ્યાજની ગણતરી કરીશું. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે તમામ ભાગીદારોને મૂડીની ગણતરી કરી. હવે આપણે એ મૂડી પર 9% લેખે વ્યાજની ગણતરી કરીશું. તો ઉમાને 20,000 મૂડી પર 9% લેખે વ્યાજ આવશે ₹1,800. ગૌરીની મૂડી આવેલી હતી 30,000, જેના પર 9% લેખે ગૌરીની મૂડી પર વ્યાજ આવશે ₹2,700. શંકરની મૂડીની ગણતરી કરતાં 50,000, જેના પર 9% લેખે મૂડી પર વ્યાજની ગણતરી કરતાં શંકરની મૂડી પર વ્યાજ આવે છે ₹4,500. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ મૂડી પર વ્યાજની ગણતરીની, જેના આધારે આપણે કોષ્ટક તૈયાર કરવાનું રહેશે. હવે આપણે ત્રણેય ભાગીદારોના મૂડી પર વ્યાજનો સરવાળો કરવાનો છે. એટલે કે 1,800 + 2,700 + 4,500 ગણતરી કરતાં સરવાળો આવશે 9,000. હવે આ 9,000ને આપેલ નફા નુકસાનના પ્રમાણમાં તમામ ભાગીદારો વચ્ચે વહેંચવાનો રહેશે. હવે પ્રશ્ન એ છે કે આ રકમમાં ભાગીદારો વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ આપેલું નથી. તો હવે ખાસ ધ્યાન રાખજો કે રકમમાં નફા નુકસાનનું પ્રમાણ આપેલ નથી, માટે તમામ ભાગીદારોને સરખા પ્રમાણમાં વહેંચીશું.
હવે આપણે અગાઉની ગણતરીના આધારે કોષ્ટક રેડી કરીશું. કોષ્ટકમાં વિગત અને ભાગીદારોના નામ લખવા. હવે આપણે અગાઉની ગણતરી મુજબ અહીં રકમ લખતા જઈએ. તો સૌથી પહેલાં લખીશું મૂડી પર વ્યાજ. તો કેટલા ટકા લેખે હતું? 9% લેખે. ઉમાને મૂડી પર વ્યાજ 1800, ગૌરીને 2700 અને શંકરને 4500. મૂડી પર વ્યાજથી ભાગીદારની આવક કહેવાય છે, માટે નિશાન લખીશું પ્લસ. અને ત્રણેય ભાગીદારોના મૂડી પર વ્યાજનો સરવાળો હતો 9000. હવે ફરી ધ્યાન આપજો કે મૂડી પર વ્યાજ જેટલો જ નફામાં શું થાય છે? ઘટાડો. કારણ કે મૂડી પર વ્યાજ એ પેઢી માટે શું કહેવાય છે? ખર્ચ. અને પેઢીમાં જેમ જેમ ખર્ચ વધે તેનાથી પેઢીના નફામાં શું થાય છે? ઘટાડો. તો 9000ની વહેંચણી સરખા પ્રમાણમાં કરતા ત્રણેય ભાગીદારોને 3000 આવશે. એટલે ઉમાને 3000, ગૌરીને 3000 અને શંકરને પણ 3000. મિત્રો, ખાસ ધ્યાન રાખજો કે નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ અહીં આપણે સરખું ગણેલું છે. એટલે તમારે ડાયરેક્ટ ગણતરી કરવી હોય તો 9000/3, એટલે કે 3 ભાગીદારો છે એટલે 9000/3 એટલે આવશે 3000, 3000 અને 3000. હવે આપણે તફાવતની ગણતરી કરીએ. તો ઉમાને આવે છે -1200, ગૌરીને -300 અને શંકરને +1500. ઉમાને -1200 છે, માટે એનું મૂડી ખાતું ઉધાર કરીશું. ગૌરીને -300 એટલે એનું મૂડી ખાતું પણ ઉધાર કરીશું. અને શંકરને +1500 એટલે શંકરનું મૂડી ખાતું થશે જમા. તો હવે આપણે ભૂલ સુધારણા નોંધ લખીશું. વિદ્યાર્થી મિત્રો, અગાઉની ગણતરીના આધારે હવે આપણે ભૂલ સુધારણા નોંધ લખીશું. ઉમા અને ગૌરીની તફાવતની રકમ હતી માઇનસ અને શંકરના તફાવતની રકમ હતી પ્લસ. એટલે ભૂલ સુધારણા નોંધ થશે: ઉમાના મૂડી ખાતે ઉધાર ₹1200, ગૌરીના મૂડી ખાતે ઉધાર ₹300, તે શંકરના મૂડી ખાતે ₹1500. બાબત છે મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયેલ તેની ભૂલ સુધારણા નોંધ કરી તેના. વિદ્યાર્થી મિત્રો, મારા ખ્યાલ મુજબ તમને સમજાઈ ગયું હશે. હવે તમને સ્વ અધ્યયન માટે 2 દાખલા ગણવા માટે રકમ આપું છું. રકમ તમારી ટેક્સ્ટબુકમાંથી જ છે, એટલે પ્રેક્ટિસ કરજો, પ્રયત્ન કરજો. પ્રયત્ન કરશો તો જ સફળતા મળશે. વિદ્યાર્થી મિત્રો, સ્વ અધ્યયન તરીકે તમારે ગણવાના દાખલાની રકમ જોઈ લઈએ. તો તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 18 પર એક્ઝામ્પલ 7, જેની રકમ છે રામ, લક્ષ્મણ અને સીતા એક પેઢીના ભાગીદારો છે. તેમની મૂડી અનુક્રમે ₹40,000, ₹30,000 અને ₹80,000 હતી. નફાની વહેંચણી કર્યા બાદ માલુમ પડ્યું કે 12% લેખે મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું છે. ભૂલ સુધારણા નોંધ લખો. વિદ્યાર્થી મિત્રો, રકમ ધ્યાનથી વાંચો. નફા નુકસાનનું પ્રમાણ આપેલ છે કે નથી આપેલું તે નક્કી કરજો. ન આપેલું હોય ત્યારે કયું પ્રમાણ ધ્યાનમાં લેવાનું તે પણ પહેલાં સમજજો અને ત્યારબાદ દાખલાની ગણતરી કરજો. તમે દાખલાની ગણતરી કરશો તો તફાવતની રકમ રામને -1200, લક્ષ્મણને -2400 અને સીતાને +3600 આવશે. હવે આપણે બીજી રકમ જોઈ લઈએ. તો મિત્રો, તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 31 પર સ્વાધ્યાય 1 નો દાખલા નંબર 7, રામ, રહીમ અને ઈસુ એક પેઢીના ભાગીદારો છે. તેમની મૂડી અનુક્રમે ₹60,000, ₹40,000 અને
₹50,000 હતી. નફાની વહેંચણી કર્યા બાદ માલુમ પડ્યું કે 6% લેખે મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું છે. ભૂલ સુધારણા નોંધ લખો. અગાઉ આપણે 2 દાખલા ગણ્યા, સૂચનાઓ તમને આપી છે. એ પ્રમાણે બંને દાખલા ગણવાના પ્રયત્ન કરજો. તમે આ દાખલાની ગણતરી કરશો તો રામની તફાવતની રકમ આવશે +600, રહીમને આવશે -600 અને ઈસુને 0 એટલે કે ગણતરી કરતાં ઈસુને નહીં લાભ નહીં નુકસાન એટલે એની રકમ ગણતરી કરતાં 0 આવશે. વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં બસ આટલું જ. હવે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. થેન્ક યુ.